ધારી તાલુકાના ચલાલા ખાતે આઈ શ્રી સોનલ પેટ્રોલિયમનું શુભ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત દાનબાપુની જગ્યામાંથી મહાવીર બાપુ તેમજ વલ્કુ બાપુ, ગુજરાત સરકાર પેટ્રોલિયમ મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા તેમજ પાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા, ભીમનાથ મહાદેવ મંદિરથી તેમજ વકીલ મંડળ, વેપારી મંડળ, સ્નેહ મિત્ર તેમજ મોટી સંખ્યામાં આસપાસ ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન સપુભાઈ ધાધલ, વનરાજભાઈ વાળા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ધારી, અમરેલી. જી સાહેબ, આપનું નામ, આજે કાર્યક્રમ કયા પ્રકારનો હતો, શું હતું? મારું નામ વનરાજભાઈ વાળા છે. આજે સરાળા મુકામે અમારા નવા પેટ્રોલ પંપ આઈ સોનલ પેટ્રોલિયમનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. આ પ્રસંગે દાન મહારાજની જગ્યાના પરમ પૂજ્ય મહંત શ્રી વલ્કુ બાપુ તેમજ ગાયત્રી મંદિરથી શ્રી મહેશ દાદા તેમજ ધરકાળાથી શ્રી વિનુબા, કવણીથી શ્રી વાલભાઈમાં તેમજ નાગદરાથી શ્રી ગોરા બાપુ તેમજ અન્ય સાધુ સંતો, તરોડવાથી શ્રી સ્વામીજી તેમજ રાજકીય આગેવાનોમાં માનનીય મંત્રી શ્રી ઉર્જા અને પેટ્રોલિયમ કેમિકલ્સ મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર તેમજ ઘણા બધા રાજકીય અગ્રણીઓ તેમજ સરાળા શહેરમાંથી બેંક, પોલીસ સ્ટાફ, જીઈબી સ્ટાફ, એસટી સ્ટાફ તમામ આગેવાનો અહીં હાજર રહી આજુબાજુના ગામડામાંથી તેમજ અમારા ધારી વકીલ મંડળ તથા અમરેલી વકીલ મંડળ તેમજ અમરેલી જિલ્લામાંથી વકીલ મંડળ તેમજ દૂર દૂરથી મહેમાનો આવ્યા અને અમારા કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવે છે.